નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ પાર્ટ 3 અગાઉ 2 પાર્ટની અંદર ચેન્જિંગ ધ ટેન્સ જે ટોપિક જોયો એને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. ટોપિકનું નામ છે ચેન્જિંગ ધ ટેન્સ. ચેન્જિંગ ધ ટેન્સ ધોરણ 9ના વિદ્યાર્થીઓ અને 10ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ અગત્યનો ટોપિક છે. સૂચના ઇન્સ્ટ્રક્શન ઉપર આપેલું છે, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એઝ ડાયરેક્ટેડ. સૂચના પ્રમાણે આપણે પેરેગ્રાફને ટેન્સ બદલવાનો છે. પહેલો જે પેરેગ્રાફ છે, દીપક રીડ અ બુક. પેરેગ્રાફની અંદર ક્રિયાપદ અંડરલાઇન કરીએ, રીડ, પછી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ, ત્યાર પછી કુડ, ફાઇન્ડ અને ટુક. મિત્રો, ચારે ચાર જે વર્બ છે એ પાસ્ટ ટેન્સમાં છે. દીપક રીડ અ બુક, હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ, હી કુડ નોટ ફાઇન્ડ ધ ડિક્શનરી, સો હી ટુક હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. હવે આ પેરેગ્રાફને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવું છે. તો પહેલું જે સેન્ટેન્સ છે, દીપક રીડ અ બુક. મિત્રો, અહીંયા પાસ્ટ ટેન્સમાં છે, જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં લઈ જાઉં છું તો દીપક સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે થર્ડ પર્સન સિંગ્યુલરને ક્રિયાપદને એસ કે યસ લાગે. દીપક રીડ્સ અ બુક. બીજો જે પેરેગ્રાફ છે, હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. મિત્રો, સાદા ભૂતકાળનું નકાર વાક્ય ડીડ આપેલું છે, પ્રેઝન્ટ ટેન્સમાં નકારમાં ફેરવવાનું થાય તો હીની સાથે અહીંયા ડઝ મુકાય છે. હી ડઝ નોટ આવનારું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ, અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. ધ મિનિંગ ઓફ એ વર્ડ. ભૂતકાળની અંદર અહીંયા ડીડ મુકાય છે, પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા ડુ કે ડઝ. પણ હી સી ઇટ હોય તો ડઝ આવે, આઈવી યુ ધે હોય તો ડુ મુકાય, આવનારું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ. હી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. ત્યાર પછી હી કુડ નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. મિત્રો, મોડેલ ઓક્સિલરી આપેલું છે. અહીંયા આ કુડ છે એ કેનનું ભૂતકાળ છે, બરાબર. એટલે અહીંયા તમારે આન્સરમાં લખવું હોય તો હી કેન નોટ, કેનનું ભૂતકાળ થાય છે કુડ, એટલે અહીંયા કેન આવશે. હી કેન નોટ ફાઇન્ડ, હી કેન નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. હી કેન નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. પછીનું સેન્ટેન્સ, સો હી ટુક. સો હી ટુક હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. અહીંયા ટુક જે આપેલું છે મિત્રો, એનું અહીંયા ટેક્સ થશે. જવાબ લખું છું હું, ધ્યાન રાખજો. હી, સો હી ટેક્સ. થર્ડ પર્સન સિંગ્યુલર હી કે સી કે ઇટ આપેલું હોય તો ક્રિયાપદને એસ કે યસ લગાડ, એટલે ટૂંકનું અહીંયા ટેક્સ હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ, મેહુલ વિલ મીટ ધ ટીચર, હી વિલ ટેલ હિમ અબાઉટ અવર પ્રોબ્લેમ્સ, he will give a letter to the teacher and the teacher will then advise us what to do. બરાબર. એટલે અંદર વિલ અને સેલનો ઉપયોગ છે. તમને ખ્યાલ આવશે કે આ ફ્યુચર ટેન્સ છે. બરાબર. મેહુલ will meet the teacher, he will tell him about our problems, will give a letter to the teacher and the teacher will then advise us what to do. મિત્રો, change into the simple past tense. એટલે અંડરલાઇન જે કરેલા છે વર્બ એને પાસ્ટ ટેન્સમાં ફેરવવાના થશે. મેહુલ વિલ મીટ ધ ટીચર, પહેલું સેન્ટેન્સ ધ્યાન રાખજો.
મેહુલ મેટ ધ ટીચર, પહેલો આન્સર આવો બનશે. મેહુલ મેટ ધ ટીચર. ફ્યુચર ટેન્સમાં જે છે વિલ મીટ કાઢીને પાસ્ટ ટેન્સમાં મેટ. બીજું છે હી વિલ ટેલ હિમ અબાઉટ અવર પ્રોબ્લેમ્સ. તો અહીંયા હી વિલ નીકળી જાય, ટેલનું પાસ્ટ ફોર્મ ટોલ્ડ. હી ટોલ્ડ હિમ અબાઉટ અવર problems. He will give a letter to the teacher. He will give a letter to the teacher. એટલે will give નીકળી જશે, પાસ્ટ ફોર્મમાં ગીવનું થશે ગેવ. તો આન્સરમાં he gave a letter to the teacher. He gave a letter to the teacher. છેલ્લું જે સેન્ટેન્સ છે the teacher will then advise us what to do. તો આની અંદર પાસ્ટ ફોર્મમાં will અને એડવાઇસ જે છે એને ધ્યાને લેશું. તો the teacher વાક્યમાંથી will નીકળી જશે. The teacher then advised us what to do. મિત્રો, જે વિલ મીટ આપ્યું છે એનું ભૂતકાળ થશે મેટ. વિલ ટેલ એટલે કે ફ્યુચર ટેન્સમાં પેરેગ્રાફ આપેલો હોય એટલે તમારે એને જ્યારે ચેન્જ કરવાનું થાય પાસ્ટ કે પ્રેઝન્ટમાં તો વિલ કે શેલ કાઢવું પડે અને આપેલા ક્રિયાપદો છે જે ટેન્સમાં સૂચના હોય એ પ્રમાણે મૂકવા પડે. એટલે કે મીટ જે છે એનું મેટ, વિલ ટેલ આપ્યું છે એનું ટોલ્ડ, વિલ ગીવ આપ્યું છે એનું ગેવ અને વિલ એડવાઇસનું એડવાઇસ્ડ. પછીનો પેરેગ્રાફ The teacher told a story. Told. બીજું છે the children liked it. They also drew pictures but Ajay made a small puppet. તો ચારે જે વર્બ આપેલા છે મિત્રો એ પાસ્ટ ટેન્સની અંદર આપેલા છે અને સૂચના છે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો પહેલું સેન્ટેન્સ ધ ટીચર, થર્ડ પર્સન સિંગ્યુલર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટોલ્ડનું થાય મિત્રો ટેલ્સ. ધ ટીચર ટેલ્સ અ સ્ટોરી. ધ ચિલ્ડ્રન લાઇક્ડ ઇટ. મિત્રો અહીંયા બહુવચન છે ધ ચિલ્ડ્રન. હવે ધ્યાન રાખજો, લાઇક્ડ જે છે ચિલ્ડ્રન છે એટલે લાઇક આવશે, જો ચાઇલ્ડ હોત તો લાઇક્સ આવત. ધ ચિલ્ડ્રન લાઇક it. They also drew pictures. મિત્રો they આપેલું છે, they also, જો અહીંયા he see it હોય તો draws, નહીં તો અહીંયા draw. They also draw pictures. But Ajay made a small puppet. But Ajay મેડની જગ્યાએ મેક્સ. બટ અજય મેક્સ અ સ્મોલ પપેટ. બટ અજય મેક્સ અ સ્મોલ પપેટ. તો મિત્રો અહીંયા જે ટોલ્ડ આપેલું છે એનું ટેલ્સ, લાઇકડ આપેલું છે એનું લાઇક, ડ્રીવ આપ્યું છે એનું ડ્રો અને મેડ છે એનું મેક્સ. તો આ પ્રકારે આ ત્રણ પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ પાસ્ટ ટેન્સમાંથી આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવ્યો, બીજો જે છે પેરેગ્રાફ ફ્યુચર ટેન્સમાંથી પાસ્ટ ટેન્સમાં ફેરવ્યો,
ત્રીજો પેરેગ્રાફ જે પાસ્ટ ટેન્સમાં હતો એને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવ્યો. થેન્ક યુ.